જો તમારા સમયે નશાબંધીવાળું ખાતું બન્યું જી પણ રાજનીતિના બાપુ મુખ્યમંત્રી બન્યા બાપુ તમે ટનાટન સરકાર તમે ચલાવતા હતા તમારો કોઈ હાઈકમાન્ડ નહોતો સંપૂર્ણ કમાન્ડ શંકરસિંહ વાઘેલા જોડે જતો બાપુ તો બહુ નાનો હતો પણ સમજ પડવા લાગેલી બાપુ ઈચ્છન એક ઘા અને બે કટકા બરાબર બે જિલ્લાનું વિભાજન બાપુએ અડધી રાત્રે કરેલું ગ્રામ પંચાયતોનું બિલ માફ કરેલું તમારા સાથી પક્ષ કોંગ્રેસને નહોતું ગમતું બધું બાપુએ કર્યું પણ બાપુએ દારૂબંધી હટાવવાનું સાહસ ના કર્યું બાપુ તમે હવે કહો છો તમે કેમ સંપૂર્ણ દારૂબંધીનો દમ હટાવવા માટે દારૂબંધી હટાવવાનું તમે ના કર્યું કહી દો મને કોઈએ નહીં પૂછ્યું હોય પણ મેં તો ટાઇટલ બી આપ્યું બાપુ વિલંબ કર્યો તમે પોતે કેમ ના કર્યું એટલા માટે કે આ જો જિલ્લા વિભાજન કર્યું અને કોંગ્રેસના મિત્રોએ કીધું કે જિલ્લા વિભાજન ન કરો અમે ટેકો પાછો ખેંચી લઈશું એવું દારૂબંધીની વાત મેં કરેલી કે મહેરબાની કરીને આ ખોટું છે હું આ પ્રયોગ કરી રહ્યો છું પણ આ કાઢી નાખો કે ના પાર્ટી ગુજરાતમાંથી કોંગ્રેસ પાર્ટી દારૂબંધીના ફેવરમાં તરફેણમાં છે ગાંધીયન પાર્ટી આપણે કહેવાય આપણેથી ગુજરાતમાં દારૂબંધી ન હટાવાય એટલે હું હટ્યો પણ દારૂબંધી ના હટી